આ બધા હાઈડ એન્ડ સીક રમે છે. તો અમે છે ને નીકળી ગયા છે ને આને માસાની ગાડીમાં એક ચક્કર મારવી હતી. તો એક ચક્કર મારવા માટે જો આ આવ્યા છે. હાલો ભાઈ સીટી વાગી ગઈ, હવે ભાગવું પડશે. એડીના ભજીયા ભાઈ આપણે દુકાન ખોલી નાખી જાય. મામા કે હું ખાતો નથી, આ તમારે લીધે ખવડાવો છો. તમને આફ્રિકન બતાવો. તો ટોલ નાકે પહોંચ્યા ને આવી જાઓ પાછળ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જેમ તમને બધાને ખબર છે અમે લોકો અત્યારે છીએ સુરત અને છે ને સવારે ઉઠતા વેત બધાય પેલા રમકડાને લઈને બેસી ગયા છે. કયું રમકડું તમને બતાવું હમણાં. ચલો જયદીપે એટલે ઈ તો અહીંયા આવ્યા મોબાઈલ લઈ આવી ને એટલે હું તો બતાવવા આવી હતી કે રમકડું લઈને બેસી ગયા હતા. ન્યાસા સૂતી છે અંદર, ઉઠાડી મેં હમણાં ઉઠ્યા 2 મિનિટમાં. કેમ તમને એમાં તો ઉઠી ગઈ? જો આ રમકડાની વાત થાય છે. જો આ બધા અહીંયા ઉઠીને ડાયરેક્ટ બેસી ગયા છે આને રમાડવા માટે. અને અહીંયા જો ચા પાણી નાસ્તા ચાલે છે, માસી કરે છે ગુડ મોર્નિંગ. તો ચાલો ચા પાણી નાસ્તા કરીને મળીએ. ની આશુ હજી સૂતી છે, ઉઠે એટલે મલાવું. ખાવાનું કે હજી બાકી જો બધું. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉઠીને ચા નાસ્તો થઈ ગયો છે. પચરાવા ના જો બે. તો ગાઈસ નાઈ ધોઈને આપણે તો ચકચકાટ રેડી થઈ ગયા છે, હીરો બની ગયા છે. અને આ છે ને ના આ છે ને હજી નાવાનું બાકી છે, એટલે મેં બ્લોગ ચાલુ કરે ને હરી કરવા માટે. જોઈ લ્યો. ઓય નાવા જા. ઓય ગોબરી. એક તો તમને જાવા દીધા ઉપર જતા માજી આવે જાવ. એટલે એને કીધું કે ના આવો અને પછી હું ગયો, પણ ઓલરેડી લેટ થઈ ગયો. રાતે તમને ખબર જ છે કે લેટ સૂતા હતા, પછી લેટ ઉઠ્યા એટલે મોડું થઈ ગયું. ત્યાં 12:30 ઉપર થયું હશે. હાલો કામ બામ કરી લે, પછી આઈ નાઈ લે ને પછી આપણે એક સ્પેશિયલ વિડીયો શૂટ કરવાનો જ છે. હવે જોઈ થશે તો ઓકે. તો ગાઈઝ હું પણ નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું અને અહીંયા બધી બચ્ચા પાર્ટીઓ રમવાનું ચાલે છે ને અમારા લોકોને બનાવવાનો છે એક વિડીયો. તે વિડીયો બનાવી છે ને આ જો પણ બિચારી સૂતી તોય હાલીને જાય છે. સૂઈ ગઈ છે બોલો. કીટલી દીકરી મારી સૂઈ ગઈ છે, મારી કીટલી. અહીંયા જો ને નેચરલ બ્લશ. અહીંયા જો બાલ્કનીમાં એ વાવ આમ જો બહુ નજીક છે, કેટલું મોટું દેખાય છે. ઓહો આમ તો જો આ વિડીયોમાં એટલું નહીં સારું આવતું. વિડીયોમાં નથી સારું આવતું કેમ કે તડકો છે ને. આપણને કેટલું મસ્ત દેખાય છે નજીક. જો ગાઈસ અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને તો આટલી હરિયાળી નથી. અત્યારે તમે હરિયાળી બતાવી. આમ તો જો એ હમણાં વરસાદ ગયો ને એટલે આ બાજુ ખાલી જોઈ લ્યો. અહીંયા જો હરિયાળી જ હરિયાળી છે. જંગલની અંદર જ બનાવેલ છે કેમ્પસ એવું છે. અને જો અહીંયા બી આ લોકોનું કલેક્શન બહુ મસ્ત છે. કલેક્શન વાહ. આપણે છે ને નવું ઘર કરે ને એટલે આપણે રોપડો લઈ જાશું આ ગુલાબનો અહીંયાથી. હો ન્યાસલી અમે આ લઈ જવાના છીએ ગુલાબ નવા ઘર માટે અમારા. ચાર્જીસ થશે. ચાર્જીસ ના થાય એની માટે ન્યાસન નહીં, એની મમ્મીને પૂછો. એની મમ્મી થોડી ના પાડવાની. આપણે એને ન્યાસન ખાલી કન્ફર્મ કહી દેવાનું આમ લઈ જશું એમ. આ જો આ પાછી હિંચકામાં વહી ગઈ. આ જલસા છે. આ નાનું બેબી હોય ને એટલે આમ બધા જલસા જ કરે. ઊંધું એનું મોઢું ઓલી સાઈડ કરી. હાય વીએસ ભત્રીજી. હાય ભટલીજી. ગાડીમાં બેઠી છે. તો આપણું ચેલેન્જ પતી ગયું છે. આની સાથે બી આપણે વ્લોગ કરવાનો છે. who knows me better કાયરા ઓર જયદીપ. બીજાનું કાય જોઈ લ્યો ગાઈસ. એ આ તો નવો ખીલોનો આવી ગયો છે. જો અહીંયા શૂટ થઈ ગયો વિડીયો ને હવે એ જો અહીંયા બ્લોગ એન્ડ કર્યો. હવે બધા જમવાની પંગત પડી ગઈ છે. હવે જમવા બેસશે. A few minutes later. ચલો ગાઈસ હવે છે ને જવાનું થોડી વાર છે. આ બધા હાઈડ એન્ડ સીક રમે છે, તો ચાલો અમે રમીએ. ચલો આપણે હંતાઈએ સ્ટોર. અહીંયા ક્યાં જવું એવું છે નહીં.
શું બચાવ્યા હતા? ચાલો પાછા આવી જાવ બધા. દેવાંગી આમાં છે. અહીં હંતાણી આવી ગયો છું. પાછો દાદી છે. ठीक है બચાવ્યા थैंक यू બચાવ્યા જ છે. મને પકડી રાખવી ના હાલે ચીટિંગ કહેવાય. A few minutes later. આ જો બે સમજી જ ગયા હશો. તો ટાઈમ પતી ગયો છે સુરત માટેનો. 5 વાગ્યા છે અને અમે નીકળીએ છીએ. મમ્મી રોકાવશો ને તમે? મમ્મી એક રોકાય છે, બાકીના બધા એઝ ઇટ ઇઝ હતા એ. ये बस लोग ऐसे ચાલો તો નીકળીએ ફટાફટ. હવે રીલ બનાવી. તો અમે છે ને નીકળી ગયા છે ને આને માસાની ગાડીમાં એક ચક્કર મારવી હતી. એ તો એક ચક્કર મારવા માટે જો આ આવ્યા છે, હું બેઠી છું અને પાછળ અમારું આ ઢીંગલું અને ન્યાસુ. મોટી ઢીંગલી ને નાની ઢીંગલી. તો એક આટા પીટા મારી આવ્યા. એમાં કે મારે ફોકસ એને બધું થઈ ગયું, તમે રાખો એને તો. એને ખબર જ છે નથી રાખવાના. ચાલો ડીકી વાળા. આગળ બેસવાનું. હાલો ભાઈ, સિટી વાગી ગઈ, હવે ભાગવું પડશે. બાય બાય. હા ચાલો. આમાં જ જાઓ. અચ્છા પાછળ કરી છે. કરે હા બાય બાય. હાલો જય શ્રી રામ. બાય બાય. नहीं आवाना નહીં નથી ખબર પડી. એ રોકાવાના છે પાછળ. જેડીના ભજીયા જેડીના ભજીયા ભાઈ આપણે દુકાન ખોલી નાખી જાય, ખાઈ જાજો. મટકા ચાય છે. મટકા ચા સિક્રેટ બિઝનેસ. તો ગાઈસ સુરત થી નીકળી ગયા અને થોડીક વાર થઈ, એમ તો 2-2.5 કલાક જેવું. હમણાં બરોડા આવશે. હજી તો ભરૂચનો બ્રિજ આવ્યો છે અને આને તો જોલું મારી લીધું થોડુંક. બાકી કાવ્યાને ફૂલ કેબિન મળી ગયું છે. કેબિન નહીં, શું આરોટે છે ક્યાં. જો આપણો તો નહીં પણ બ્રિજ આવી ગયો છે ભરૂચનો. તો બ્રેક લીધો છે પેલો ચા માટે. જોઈ લ્યો કડક ચાય. હા ડિસ્કા. હા જો ચોકોબાર, દુલ્લુબાર. મામા મામી એ ચાય લગાવે છે કટક બટક. હે કાયરું ચા પીવાની જ. માસાએ ચા જખાડી છે. ચાલો કાવ્યા મામી બધા બરોડા રોકાશે. તો હવે કજિયા કરે છે. મામા ને અમે જાશું અમદાવાદ. હાજો કાવ્યા એ ન્યા સડી કરે છે. કાવ્યા મેડમ તો ઘૂસી ગયા છે અંદર. બાય કાવ્યું. તો વચ્ચે બરોડા બ્રેક હતો, મામીને ત્યાં ઉતરવાનું હતું એટલા માટે ને. જો હવે અમે 3 લોકો છીએ, અમદાવાદ જઈએ છીએ ને અત્યારે રસ્તામાં ઊભા છીએ મેકડીમાં. મામા ના આજે મેકડીનું બર્ગર ખાવું પડશે અમારે લીધે. મામા કે હું ખાતો નથી, આ તમારે લીધે હવે ખવડાવો છો તમે. કઈ નહીં, ચલો ખાઈ લઈએ, ઓર્ડર આપી દઈએ. શું મગાવીએ તમને બતાવીએ. જો ગાઈસ તમને આફ્રિકન બતાવું તમને ગાઈસ. આ જો આફ્રિકન, જો આફ્રિકન છોકરીઓ. ઓર્ડર આપી દીધો છે
હમણાં આવે એટલે તમને બતાવ્યું લઈને આવે છે બર્ગર, આ ઊંચા chips. નીચા છે. અચ્છા ચલો જમી લઈ હવે દાબી લઈ હા ડિઝાઇન બનાવી છે સ્માઈલી હા મામાએ સ્માઈલી કરી દીધું મસ્ત આ પીવાનું થઈ ગયું હવે પાછા ડાયરેક્ટ અમદાવાદ મામાની કાર છે ને ઘરની કરી લીધી છે જયદીપે. આજે ચલાવશું એક્સેલ 6 મામાની હવામાં ચલાવી દીધી હા હવે પાછળથી ઉતાર્યો તો વિડિયો. હમ મામાની કારમાં મામાને પાછળ બેસાડ્યા છે. મામા કે હું પહેલી વાર બેઠો પાછળ. એમ જ હોય ને કા હજી જાજો ટાઈમ નથી થયો ને કેટલો થયો ગાડી લીધી ને 7 મહિના 7 મહિના જ થયા છે ચલો ડાયરેક્ટ અમદાવાદ તો ટોલ નાકે પહોંચ્યા ના જો પાછળ આખી સીટ કરી દીધી છે નીચી કરી દીધી એટલે અહીંયાથી છેલ્લે સુધી મામાની મામા હાઈટ સમાઈ સારી ગયા. એવી છે ઊંચી તોય સમાઈ ગયા એ જોલું મારે છે તો ગાઈસ પહોંચી ગયા છીએ મામા જાય છે ચલો બાય બાય ગુડ નાઇટ આવજો. બરોડાથી ઘર સુધી આપણે ખેંચી લીધી છે મામાને પાછળ બેસાડ્યા બોલો ઘરની ગાડી કરી લીધી આ બાજુમાં બેસી ગઈ મામા બેસી પાછળ નથી ગયો મામા એટલે મામા જ બેસાડ્યા કૂતરા પૈસા ભાઈ કૂતરા